સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઇઝ વિઝિટ બાદ તંત્ર જાગ્યું. હોસ્પિટલમાં ટાઇલ્સ બદલવાની સફાઈ અભિયાનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી. દર્દીઓ માટે રાહત, કારણ કે હવે દરેક ગેટ પર વ્હીલચેર સાથે કર્મચારીઓ હાજર રહેશે. એન્જિયોગ્રાફી મશીન હોવાની ચર્ચા હતી, પરંતુ મશીન ચાલુ છે અને ટૂંક સમયમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ જેવી સુવિધા અહીં મળશે. આજે રવિવાર હોવાથી દર્દીઓની ભીડ ઓછી થતી, જેનો લાભ લઈને આખી હોસ્પિટલમાં ઊંડાણપૂર્વક સફાઈ અભિયાન હાથ ધરાયું. માનનીય આરોગ્ય મંત્રી શ્રીની ગઈકાલની જે સરપ્રાઇઝ વિઝિટ થઈ, એ વિઝિટ દરમિયાન એમણે જે કંઈ અવલોકનો કર્યા અને એ બાબતે જે કંઈ સૂચનાઓ આપવામાં આવી, એ હોસ્પિટલ પ્રશાસન તરફથી તાત્કાલિક એનું અમલીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાહેબ તરફથી પીઆઈયુ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પીઆઈયુ સિવિલ અને પીઆઈયુ ઇલેક્ટ્રિકલ બંનેના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જે સૂચનાઓ આપી એ કામ ચાલુ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે અહીંયા ટાઇલ્સ બદલવાનું, કિડની બિલ્ડિંગમાં ટાઇલ્સ બદલવાનું જે કંઈ તૂટેલી ને એ કંઈ હતી એ ટાઇલ્સ બદલવાનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા સફાઈ અભિયાન પણ છેડવામાં આવ્યું છે. આજરોજ રવિવાર હોય, દર્દીઓની ભીડ ઓછી હોય, એનો લાભ લઈ અને બધી જ જગ્યાએ સફાઈ અભિયાન કર્મચારીઓને બોલાવીને કરવામાં આવ્યું છે. અને તદુપરાંત જે મશીનની બાબત હતી, એન્જિયોગ્રાફી મશીનની, એ એન્જિયોગ્રાફી મશીન કાર્યરત જ છે, જે બંધ નથી. એમાં કેટલાક મીડિયા દ્વારા એ પૂછા કરવામાં આવી હતી, પરંતુ એ મશીન ચાલુ છે, જે બ્રેઇન અને પેરિફેરલ વેસલ્સ માટે આપણે ત્યાં કાર્યરત છે. એમનો જે હાર્ટનો પ્રશ્ન હતો, હાર્ટની એન્જિયોગ્રાફી પણ આ મશીનથી થઈ શકે, પરંતુ આપણી પાસે એવો સ્ટાફ અને કાર્ડિયોથોરેસિક સર્જન અને બીજી સુવિધાઓ નથી. અને એ રાજ્ય સરકાર તરફથી યુએન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સેટેલાઇટ સેન્ટર તરીકે ડેવલપ કરવાનો નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. એટલે ભવિષ્યમાં એ કરવામાં આવશે. તદુપરાંત જે વ્હીલચેર ને એની જે બાબતો છે, એ દરેક ગેટ પર વ્હીલચેર સાથે માણસ રાખી દેવામાં આવ્યો છે, એટલે કોઈ પણ વ્યક્તિને જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક એને વ્હીલચેર મળી શકે. કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.